સુરત જિલ્લાના હટોડા ગામમાં ગૌહત્યાની ઘટના સામે આવતા ભારે તણાવનો માહોલ સર્જાયો છે। માહિતી મુજબ ગામમાં ગૌહત્યા થતી હોવાની જાણ ગૌરક્ષકોને મળતા તેઓ પોલીસ સ્ટાફ સાથે મોડી રાત્રે સ્થળ પર પહોંચ્યા હતા। રમઝાન માસ દરમિયાન ચાલી રહેલી ગૌહત્યા રોકવા પહોંચેલા પોલીસકર્મીઓ અને ગૌરક્ષકો પર કસાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં 2 પોલીસકર્મીઓને ઈજા પહોંચી જ્યારે એક ગૌરક્ષકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના બાદ સુરત ડિસ્ટ્રિક્ટ એલસીબી દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને અત્યાર સુધીમાં 25થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા હાલ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। મારું નામ જયભાઈ પટેલ છે। જયભાઈ, શું ઘટના બની હતી? આજરોજ સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે કોસંબાના હથોડા ગામમાં મોટી સંખ્યામાં ગૌહત્યા થવાની છે। આ બાતમીના આધારે સ્થાનિક પોલીસ અને ગૌરક્ષકોએ સાથે મળીને સ્થળ પર રેડ કરવાનું નક્કી કર્યું અને પોલીસ અને ગૌરક્ષકો સાથે મળી સ્થળ પર રેડ કરવા ગયા, પણ સ્થળ પર પહોંચે એની પહેલા જ ત્યાંના લોકલ જે કોઈ બી મુસ્લિમો હતા અને કસાઈઓ હતા એ લોકોએ સાથે મળીને ગૌરક્ષકો અને પોલીસ ઉપર હુમલો કરી દીધો। પોલીસને પણ હાથ પર વાગેલું છે, એક પોલીસના જવાનનો હાથ ભાંગેલો છે, ગૌરક્ષકને માથામાં તીક્ષ્ણ ઘા હથિયાર વડે ઘા કરેલા છે, એને માથામાં હેમરેજ થયેલું છે। અને કહેવું ખાલી એટલું જ છે આ સરકારને કે તમે ગાયના નામે વોટ માંગ્યા, હિન્દુત્વના નામે વોટ માંગ્યા, લોકોએ તમને તમારું હિન્દુત્વ અને ગાયને જોઈને વોટ આપ્યા છે। અને આ ગુજરાતમાં ગાય સુરક્ષિત નથી, આ ગુજરાતમાં પોલીસ સુરક્ષિત નથી। પોલીસ જો ખાખીમાં હોય તો પણ એનું પણ હુમલો થાય, પોલીસના કમરે બંદૂક લટકતી હોય તો પણ એનો પણ હુમલો થાય। તો આ સરકારે શું પોલીસને આ બંદૂક લગ્નમાં ફોડવા માટે આપેલી છે? ત્યાંના સ્થાનિક પીઆઈ તમારે બંદૂક લટકાવીને સ્થળ પર હાજર હતા તો પણ એ વિસ્તારના કસાઈઓ, જેહાદીઓ, ગૌરક્ષકો પર એટલે પોલીસ પર હુમલો કરી જાય તો આમ આદમીની સુરક્ષાની જવાબદારી કોની? અને અવારનવાર આપણા ગુજરાતના ડેપ્યુટી સીએમ એમ કહેતા હોય છે કે કસાઈઓની ચાલ બદલાઈ જશે, કસાઈઓની ચાલ બદલાઈ જશે, કોઈ બી જબરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ ગૌહત્યારાઓને છોડવામાં નહીં આવે। ગુજરાતમાં છેલ્લા 1.5 મહિનામાં ગુજરાતનો કોઈ જિલ્લો મોસ્ટ ઓફ બાકી નથી, સમગ્ર જિલ્લામાં ગૌહત્યા થઈ છે। તો આ ગૌહત્યા કઈ રીતે થાય છે? જો આનો એક જ ઇલાજ છે, આ કાયદો કડક કરવામાં આવે અને કાં પછી ગાયને રાષ્ટ્રમાતા અથવા તો રાજ્યમાતા જાહેર કરવામાં આવે।